છેલ્લા 5 વર્ષથી જોવા મળ્યું છે કે કેટલા ફોર્મ રિજેક્ટ થાય છે. એ રિજેક્ટ થવાનું મેઇન કારણ ડોક્યુમેન્ટ્સ જ છે કે તમે એડમિશન લેવું છે કે લેવું જ છે તો એવી રીતને લેવાય ના મારા ભાઈ. તમે જો એ કેટેગરીમાં આવતા હોય તો તમને એડમિશન મળવાનું જ છે. પછી તમારી ઇન્કમ વધારે હોય, તમે આઈટી રિટર્ન ભરતા હોય ને તમે બધું છુપાવો તો તમારું ફોર્મ રિજેક્ટ થાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધું ક્લિયર જે છે એ જ બતાવો. તમારું એડમિશન મળવા પાત્ર હશે તો મળશે જ. અત્યારે પેરેન્ટ્સમાં આવકના દાખલાની પણ બહુ મૂંઝવણ હોય છે કે રહેતા હોય સિટીમાં ને ગામનો આવકનો દાખલો હોય છે. એ ટેકનિકલ ભૂલ છે, એ બરાબર છે. પણ મેઇન વસ્તુ એ છે કે તમારો આવકનો દાખલો જે છે તે જે તે વિસ્તારના મામલતદાર કે TDOનો જ દાખલો કઢાવવાનો રહેશે, એ જ યોગ્ય ગણાશે. ઘણા બધા વાલીઓનો એ પણ સવાલ હોય છે કે ભાડા કરાર નોતરીવાળો ચાલશે કે બીજી કોઈ રીતે કંઈ સેટ થાય તો બિલકુલ નહીં મારા ભાઈ. નોટરાઇઝ્ડ ભાડા કરાર બિલકુલ નહીં ચાલે. સબ રજિસ્ટર્ડ કચેરીનો રજિસ્ટર્ડ થયેલો જ ભાડા કરાર ચાલશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, બાકી તમારું ફોર્મ એમ જ રિજેક્ટ થઈ જશે. ઘણા લોકોનો એ પણ સવાલ હોય છે કે મારે એક જ છોકરી છે તો સિંગલ ચાઇલ્ડના બેઝ પર એડમિશન મળી શકે. તો એડમિશન મળી શકે પણ ડાયરેક્ટ ખાલી ફોર્મ ભરવાથી એડમિશન નથી મળતું. એના માટે સત્તાવાર પ્રમાણપત્રો જોઈશું અને બધા પુરાવા જોઈશું, તમારી પાસે ડોક્યુમેન્ટ્સ જોઈશું. એના બેઝ પર જ તમને એડમિશન મળી શકે છે. હવે ડોક્યુમેન્ટની લિસ્ટ અને પ્રાયોરિટીની લિસ્ટ તમારે જોઈતી હોય તો ખાલી મને ફોલો કરીને કમેન્ટમાં હાઈ લખી આપો. હું ડોક્યુમેન્ટ્સને લિસ્ટ સીધી તમારા DMમાં મોકલી આપીશ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી આઈડીને ફોલો કરજો. થેન્ક યુ.